ગુજરાત રાજ્યના ડીજીપીની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પોલીસે પાણીકોઠા ગામમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી અને પીએસઆઈ પીવી ધનેશાના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલના સ્ટાફ સાથે મળીને 4 શંકાસ્પદ વ્યક્તિઓના ઘરે તપાસ હાથ ધરવામાં આવી। આ વ્યક્તિઓમાં સુલેમાન રહેમતુલ્લાહ કેવર, અકબર રહેમતુલ્લાહ કેવર, અબ્દુલ ઉર્ફે વકીલ હૈદરભાઈ બલોચ અને મુસાભાઈ હાજીભાઈ સમાનો સમાવેશ થાય છે। તો તપાસ દરમિયાન અબ્દુલ ઉર્ફે વકીલ અને મુસાભાઈના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું। પીજીવીસીએલ વિભાગે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 135 હેઠળ બંને વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કુલ ₹36,000નો દંડ વસૂલ કર્યો છે। જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના અનુસાર આવા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।